હેલો ગુડ ઇવનિંગ એવરીવન। તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને અમે જવાના હતા મીલડીમાના મંદિરે। ત્યાં તો અમારા પરીબેન નેહાબેન ને માનવભાઈની તો વાતો ચાલુ થઈ જાય। એકવાર ચાલુ થાય પછી સ્ટોપ થવાનું નામ ન લે। ત્યાં તો પરીએ નાસ્તો લઈ લીધો હાથમાં। પરી અહીંયા થાકી જાય ને મારી માટે જો વીણી આવીશ ચણિયા બોળ। તો માનવભાઈ કે લાવણ ભાભી કે તમારો વિડીયો હું ઉતારી દઉં થોડોક। ત્યાં તો જોઈ પાછળથી હમણાં મારા માનવભાઈ તો દોડીને આવે છે અને મને તો લાગતો હતો તડકો। તો ત્યાં તો આપણે માથે ઉઢી લીધી ચૂંદડી। તડકો તો અતિશય હતો બપોરે ગયા હતા એટલે। તે તો નેહાબેનને અમારે તો 180ની સ્પીડમાં હાલ્યા જ જાય છે અને આ પરી રસ્તામાં ભાગ લીધો એટલે રસ્તામાં જ ચાલુ થઈ ગઈ ખાવાનું। અને અમે મંદિરે પહોંચી ગયા ને દર્શન કરીને ત્યાં તો અમે બેઠા થોડીક વાર। તો ત્યાં મારા માનુભાઈ જો હમણાં નાસ્તાની બેગ ખોલીને ચાલુ કરી દીધી નહીં કે લાવો નહીં કે હું શ્રીફળ વધેરી નાખું। ત્યાં તો જો એ છોલવા માંડ્યા છે હવે શ્રીફળ હમણાં છોલ। મંદિરેથી તો આપણે નીકળી ગયા અને રસ્તામાં હાલીને આવતા હતા ત્યાં તો આપણને તો થાકી ગયા। તો બધાએ બેસી ગયા। તે તો મારા પરીબેને બહુ થાકી જાય કે તો બેસી ગયા એને તો સૂઝે કાઢીને નાખ્યા છે। ત્યાં તો મેં મારા હસબન્ડને ફોન કરી દીધો કે આપણને તો તેડી જાજો। તો આપણે તો હાલી નહીં હગી હો। ત્યાંથી આપણને તેડવા આવી ગયા અને ઘરે આવીને બેસી ગયા આપણે તો ટીવી જોવા માટે। જેઠાલાલ કરી દીધું ચાલુ।